શિવલાલ શેઠને ભક્તો બહુ સંપદાનો પ્રસિદ્ધ પ્રસંગ, મહાત્માનંદ સ્વામીની સાથે નિષ્ઠા હતી. તમે કલ્પના તો કરો કેવી નિષ્ઠા હશે, હદ કહેવાય હદ. બહુ પ્રસિદ્ધ પ્રસંગ, તમને ઘણાને ખબર હશે પણ બધાને તો નહીં જ હોય. મહાત્માનંદ સ્વામીની શિવલાલ શેઠના પ્રસંગ કેટલાને ખબર? હાથ ઊંચો કરો તો કેમ કઈ વાંધો છે નહીં. છે ખબર, 10% ખબર છે, હાવ નથી એવું નથી. 10% પહોંચ્યા છે. આપણે 2-3 ફેરી કીધું છે તે 10% પહોંચ્યા. આમાં કેવું ખબર તમને? એ તો હવે માનો લીપો આવી ગયેલા, ધડ દેખાની બધી વસ્તુ પર ચડી જાય, ક્રેનો આવી ગયા, ધડ દેખાને ચડી જાય. પેલા કંપાથી પથ્થર ચડાવવાનો. કેવી રીતે ચડાવવાનો? તો કંપાથી. એક જણો બિચારો આખો દી આમાં હાકળ ખેંચી રાખે ને, એ આમ ખેંચતો હોય, એમ ખેંચે ને ત્યારે એક આંચકો મારે ને અડધો દોરો પથ્થર ઉપર ચડે. કેટલો? અડધો દોરો. એ હવારથી સાંજ સુધી ખેંચ કરે ને ત્યારે 1 ફૂટ 1.5 ફૂટ પથ્થર ઉપર જાય. પછી હાકળને બાંધી દે, ઠાકો જમણે પાછો મંડી પડે બિચારો. એ 2 દી મંડે ને ત્યારે પથ્થર ઉપર ચડે. તે અમારે એવું છે જય સમનારાયણ. સમજાય તમને? અમે આ કંપો ખેંચ કરીએ છીએ ને તે જરાક ચડે. 7-8% ચડે એટલા પથ્થર તો ચડ્યા. બહુ સરસ પ્રસંગ. વડતાલ મહોત્સવ આવતો હોય ને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, કારણ કે શિવલાલ શેઠને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે ખૂબ હેત હતું. ભક્તો, તમારો જીવ કઈ ટાઈપનો છે એ ખબર કેમ પડે? તો તમને કેવાનો સંગ ગમે છે એની નોંધ છે. તમારો જીવ જો ખરેખરો મુમુક્ષ હોય તો તમને ખરેખર આ મુમુક્ષની સાથે જ હેત બંધાય, નથી બીજારે બંધાય જ નહીં. બાંધવા જાઓ તોય ન બંધાય. હું તમને કહું કોઈ શરાબીને ભગવાનના ખરેખર ભક્ત સાથે હેત બંધાય? ખાલી 2 બોટલ રોજ પીતો, વધારે નો પીતો એને બંધાય? ન બંધાય. કારણ કે વિજાતીય પણ થઈ જાય. શિવલાલ શેઠનો હેત તો તમે જુઓ. એને કેવા મહાપુરુષો ગોત્યા. શિવલાલ શેઠને પેલા ગળા ડૂબ હેત સદગુરુ ગોપાળન સ્વામી સાથે. કોની સાથે હતો? અતિ હેત. કેટલું બધું હેત. ગોપાળન સ્વામી શિવલાલ શેઠને વારે પોતાની પાસે બોલાવતા, મહિનો સાથે રહેતા. અમે એક ફેરી ઉમરેઠમાં સદગુરુ ગોપાળન સ્વામી બિરાજતા. શિવલાલ શેઠ 15-20 દાડા ઉમરેઠ રહ્યા અને ગોપાળન સ્વામી લગારે એક માંદગીનો સ્વીકાર કર્યો અને શિવલાલ શેઠને કહે છે, શિવલાલ આપણે વડતાલ જવું છે. વડતાલ આવ્યા. સ્વામી થોડીક વધારે માંદગીનો સ્વીકાર કર્યો. શિવલાલ શેઠને અણસાર આવી ગયો. ગોપાળન સ્વામી પાસે જઈને કહે છે, ગુરુદેવ આપ સાચું કહો. આજ મારું હૃદય એમ કહી રહ્યું છે હું સાચો છું ખોટો છું કે આ ફેરે આપે જે માંદગીનો સ્વીકાર કર્યો છે ને એ આપ માનુષિક લીલા સંકેલવાની તૈયારી કરતા એવું મને ફીલ થાય છે. ત્યારે સદગુરુ ગોપાળ સ્વામી કીધું, શિવલાલ તારી ધારણા સાચી છે. હવે મારે આ લોકમાંથી વિદાય લેવી છે. અને મારે વિદાય લેવી શબ્દ સાંભળતાની સાથે શિવલાલ શેઠે સીધી પોક મૂકી. સ્વામીને કહે છે, સ્વામી આપ વિદાય લેશો તો કોને આધારે જીવીશ? હું તો આપને આધારે જીવું છું. તમે કલ્પના કરો, નવલખો શેઠ એ વખતે નવલખો શેઠ એમ કે સ્વામી કોને આધારે જીવીશ? નાનું બાળક રડે એમ શિવલાલ શેઠે પોક મૂકી, ખૂબ રડવા માંડ્યા. સ્વામી છાના રાખે પણ રહે નહીં. સ્વામીને કહે, સ્વામી આપ ગયા પછી કોને આધારે જીવું? ત્યારે ગોપાળ સ્વામી ધીરજ આપીને કહ્યું છે, શિવલાલ રડીશ નહીં. અમે ધામમાં ગયા પછી ધામમાં રહેતા થકા તારી દેખભાળ રાખશું અને મેં ગયા પછી તું ગુણાતીતાનંદ સ્વામીની સાથે હેત કરશે અને સ્વામીની સાથે રહેજે. અને પછી સ્વામીની સાથે ત્યાં પણ કેવું હેત કર્યું. સ્વામી એક ફેરી કથા બપોરે વિરામ પામી ને તો સ્વામી ઠાકો જમાડવા ગયા. શિવલાલ શેઠ બહાર જાય કાંટો મારવા ગયા. બોટાદનો ઇતિહાસ તમને કહું છું. એમાં પોતે વાણિયા બુદ્ધિ તો વાણિયા પાસે ખૂબ હોય, ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિ. એક જગ્યાએ સોનું લઈને બીજી જગ્યાએ આપ્યું. એમાં 150 રૂપિયાનો ગાળો કાઢ્યો અને મંદિરે આવીને સ્વામીને કહે, સ્વામી સંતો માટે રસોઈ લઈ આવ્યો. સ્વામી કે રસોઈ કેમ નહીં? તો એક જગ્યાએ સોનું લીધું બીજી જગ્યાએ આપ્યું ને તો 150 રૂપિયા કમાણું. ત્યારે સ્વામી કે, શિવલાલ તને કોઈ દેવો સંકલ્પ થયો કે લાખમાં ઢૂહા ભેળા કરું, લાખમાં રાત ભેળી કરું પછી એનો વેપાર કરું, આવો કોઈ દી સંકલ્પ થયો? સ્વામીને કહે, સ્વામી એવો સંકલ્પ કોઈ જ નથી થયો. ત્યારે સ્વામી કે અહીં હું તને કથા વાર્તા, કારણ કે એમાં રહ્યા ને એમાં કથામાં થોડા લેટ પડ્યા. સ્વામી કહે, શિવલાલ સાંભળ, અહીંયા કથા ચાલે બ્રહ્મરૂપ કરવાની અને તને બજારમાં સોનું ખરીદી વેચવાનું મન થયું. સાંભળે મોટા સાધુની દ્રષ્ટિએ
આ કથા છોડીને જે કરવું ને એ બધું રાખના પડીકા અને ટુહાનો વેપાર જેવું છે. શિવલાલ શેઠને આંખ ભેણી થઈ ગઈ. સ્વામી મારી ભૂલ થઈ ગઈ, પ્રતિજ્ઞાબદ્ધ બનવું છું. હવે જ્યારે પણ હું જુનાગઢ આવું, જેટલા દાડા રોકાય એટલા દાડા ગેટની બહાર પગ નહીં મૂકું, ગેટની બહાર પગ નહીં. 2 મહિના જુનાગઢ રોકાય. એક દિવ્ય મહાપુરુષો સાથે હેત કરેલું. એ સદગુરુ ગુણાતીતાન સ્વામી જ્યારે વડતાલ જાય, શિવલાલ શેઠને સાથે લઈ જાય. અહીંયાથી સાથે લીધા, જાતા હતા વડતાલ, વચ્ચે વાગડ આવ્યું અને ત્યાં ભાયાત્માનંદ સ્વામી વિશેષ કરીને રહેતા હતા. સ્વામી બીમાર થયેલા. સદગુરુ ગુણાતીતાન સ્વામી કીધું, સાંભળો, નિષ્ઠા કેવી તમને બતાવું. ગુણાતીતાન સ્વામી કહ્યું છે કે સ્વામી બીમાર છે, કોઈ સંતો સ્વામીની સેવામાં રહેશે, કોઈ આ ન પડે. સ્વામી કે કોઈ સેવામાં રહે તો એને 1 મહિને કસર કાપી નાખ, તોય કોઈ આ ન પડે. 2 મહિના 3 મહિના વધતા સ્વામી કે એના આખા જન્મની કસર કાઢી નાખો, તોય કોઈ એનો 10 જન્મ તોય આ ન પડે. સ્વામી કે આનંદ જન્મની કસર ટાળી નાખું, કોઈ જો સેવામાં રહે તો. એ વખતે શિવલાલ શેઠે હાથ જોડ્યા. સ્વામીને કે સ્વામી, હું સ્વામીની સેવામાં રહી શકું? હા, રહી શકો. તો સ્વામી બધા જાઓ, હું સ્વામીની ખૂબ દિલથી સેવા કરીશ. અને બધાને વડતાલ મોકલ્યા અને શિવલાલ શેઠ એવા સેવામાં લાગ્યા. સ્વામીની ઉંમર, ભાયાત્માનંદ સ્વામીની ઉંમર, અને ભક્તો શરીરનું કામ કરે એટલા સ્વામી બીમાર થયેલા, કપડાં ખરાબ થઈ જાય. 9 લોકો શેઠ એ કપડાને ધોવે, 9 લોકો શેઠ કપડાને ધોવે. તમે કલ્પના કરો કેટલી નિષ્ઠા, કેવો મહિમા હશે. અને ભક્તો ત્યારે વ્યાસપીઠ પર બેસી અહોભાવથી વાતો થાય. ભૂલતા નહીં, જેમ પરમાત્માને ઓળખવા ગહન છે, એમ મહાપુરુષોને ઓળખવા બહુ ગહન છે. મુક્તાનંદ કે હરિ જનની ગતિ છે ન્યારી ને દેહ દર્શે દેખે પોતા જેવા સંસાર. કપડા ખરાબ થઈ જાય. આમ ઘણા સમય સુધી સેવા કરી. એક દાડો શિવલાલ શેઠ સ્વામીને સ્નાન વગેરે કરાવી બેઠા હતા. ત્યારે સ્વામી કીધું, શિવલાલ, હું તારા પર બહુ રાજી થયો, તે મારી બહુ સેવા કરી છે. હવે મારે ધામમાં જવું છે આવતીકાલે. કેવી સ્થિતિ? આવતીકાલે મારે ધામમાં જાવ. શિવલાલ, કાંઈક માગ, તું જે માગે આપ. એક બાજુ કપડા ખરાબ થઈ જાય, બીજી બાજુ એમ કે કાલે મારે ધામમાં જવું, તું જે માગે આપું. શિવલાલ શેઠે કીધું, સ્વામી મારે કાંઈ નથી જોતું. આપ રાજી થયા? તમારે કાંઈ નહીં, કાંઈક માગ, મારે તને આપવું છે. અને ત્યારે શિવલાલ શેઠના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, તો સ્વામી હું માગું આપશો? ભાયાત્માનંદ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા, શિવલાલ, આ ધરતી પર એવું કોઈ પદાર્થ નથી, તું માગે હું તને ન આપી શકું, માગે. ત્યારે શિવલાલ શેઠ કહે છે કે સ્વામી, તો આપના 14મા દિવસે મને ધામમાં તેડી જાયજો. સ્વામી કે શિવલાલ, બીજું કાંઈક માગ્યું? સ્વામી આપો તો આજ આપો. સ્વામી વચન આપ્યું, જા, મારા 14મા દિવસે હું તને ધામમાં તેડી જાય. ઉંમર કેટલી ખબર? 33 વર્ષની. કેટલી? 33 વર્ષની ઉંમર. અને શિવલાલ શેઠ સ્વામી બધો વિધિ પૂર્ણ કરી. સ્વામી તો બીજી ધામમાં સીધા આવ્યા, બોટાદ આવ્યા. એના પિતાશ્રીને કીધું કે આજથી 14મા દિવસે હું આ લોકમાંથી વિદાય લેવાનો છું. એના પિતાએ બહુ પ્રકારે મનાવ્યો, બેટા આમ છે તેમ છે, આવડી મોટી પેઢી, આમ તેમ. પિતાજી, ક્યાંય મારું માને ભગવાન સ્વામિનારાયણ અને એના સંતો સિવાય લાગ્યું જ નથી, ક્યાંય લાગ્યું જ નથી. અને 13 દિવસ પૂર્ણ થયા. 13મા દિવસે એક દિવસ બાકી છે ધામમાં જવાનો આડો. શિવલાલ શેઠે પોતાના પિતા ભગા શેઠને બોલાવ્યા અને કહ્યું છે, પિતાજી, તમારી પાસે 2 વચન મારે જોઈએ છે, મને આપો. આપશો? ભગા શેઠે કીધું, માગ બેટા, શું જોઈએ? તો કે સાંભળો, પહેલી વાત તમને એ કહું છું, 2 ટકોર કરી, એમ પહેલી ટકોર એ કરું છું. શિવલાલ શેઠને 3 દીકરા હતા. એક 13 વર્ષનો હતો, બીજો 11, ત્રીજો 9 વર્ષનો. પિતાજી, આ વ્યાજમાં જરાય હેત નહીં રાખશો તો મોક્ષમાં બંધન કારણ બનશે. હું તો જાઉં છું, પણ તમે પણ એમાં હેત નહીં રાખશો. તમારી ફરજ નિભાવજો, ફરજ પ્રમાણે જેમ થતું એ કરશો, પણ એમાં તમે આસક્ત નહીં બનશો. આસક્તિ તો ભગવાન શ્રી હરિને એના સંતોમાં રાખજો, પહેલી મારી ભલામણ છે. ભગા શેઠ તો બહુ સારા ભગત હતા. સામે જોઈ રહ્યા, એનું હૃદય પણ ગદગદિત થઈ રહ્યું છે. ઠાકોરજી ઉપર અહોભાવ નીતરી રહ્યો છે. સાવાસ ઠાકોર, તું રીજો, મારી તે મહામુક્ત આત્માને દીકરા તરીકે જન્મ આપ્યો. આવું કોણ માગી શકે? 33 વર્ષની ઉંમરે કે પિતાજી, તમે 3માંથી એક પણ દીકરામાં વ્યાજમાં હેત નહીં રાખશો, આસક્તિ નહીં બાંધશો. ભક્તો આપણને શીખડાવી રહ્યા છે, ગ્રસ્તો ભક્તો સાંભળજો. સંસાર વ્યવહારમાં રહો, સંસારના બધા કાર્યો કરો, પણ કે મન આસક્ત ન થઈ જાય એનો ખૂબ ખટકો રાખો. બોલતા નહીં, આ જગત બંધનકારી નથી. જગત તો ઠાકોરજીનું સર્જન છે.
આપણે બે સાવધાની બંધનકારી છે. કોણ બંધનકારી છે? બે સાવધાની. જગત બંધનકારી હોય તો બધા બંધા જવા જોઈએ ને. મહાપુરુષો નથી બંધાયા આ ધરતી પર. બે સાવધાની બંધનકારી છે. ભૂલતા નહીં, સારી ગાડી બંધન નહીં કરે, સારો બંગલો બંધન નહીં કરે, તમારા ધંધા બિઝનેસ આ દુનિયાની સંપત્તિ બંધન નહીં કરે. બંધન ત્યારે થશે તમે જ્યારે બે સાવધાન બનશો, ત્યારે બંધન થશે. અને ભક્તો, બે સાવધાન નહીં જો બનવું હોય તો સત્સંગના જોગમાં રહેવું જ પડે. ભગવાનના સંતોની પાસે કથા વાર્તાનું શ્રવણ કરે ને ત્યારે જીવાત્મા બંધનને પામે નહીં. શિવલાલ શેઠે કહ્યું છે, પિતાજી ક્યાં આસક્ત નહીં થશો. બીજી વાત બતાવી, કાલે હું ધામમાં જઈશ. ભગવાન શ્રી હરિ, મારા ગુરુવર્ય ગોપાલ સ્વામી, સદગુરુ ગુણાતીતાન સ્વામી, ભાયતમાન સ્વામી વગેરે વગેરે મને તેડવા માટે આવશે. પણ મારી ભલામણ છે, મારી પાછળ કોઈ એક આસુડું પાડશો નહીં. અને મારા લગ્ન કર્યા જેવા ધામધૂમીથી કર્યા એટલી ધામધૂમીથી મારી શમશાન યાત્રા કાઢજો. તમે રડશો નહીં, કોને રડવા પણ દેશો નહીં. હું તો મારના ધામમાં જવાનો. એ વચન બોટાદના શિવલાલ શેઠે માગ્યું પિતાની પાસે. ભગા શેઠ સામે જોઈ રહ્યા. જા બેટા, તને વચન આપું છું, તારી શમશાન યાત્રા 20 વર્ષનો દીકરો પરણતો હોય, જે મોજમાં નીકળતી હોય જાનની, એવી રીતે હું તારી શમશાન યાત્રા કાઢીશ. ઈ આ ધરતી છે, ઈ આ બોટાદની ધરતી.